તમને ખબર નથી કાલ સવારે શું થશે. મંદિર જતા કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરવા ગયા હતા. હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરીએ. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અને ધૃણા કરવાની, તિરસ્કાર કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. આપણને સાચી વાત ખબર જ નથી. અહીંયા બધી જ નરકની દુકાન પર સ્વર્ગ લખેલું છે, છેતરાઈ જશો. આવા સમય 10 અને 12 પછી શું કરવું એ તો તમને માસ્ટર અને એમના ત્યાં સિમ્બામાં જશો, સરસ કાઉન્સેલિંગ રૂમ છે, ભાઈ ને બેન ને બીજા 2-4 બહેનો છે, તમને બધું સમજાવશે, તમારો ટેસ્ટ લેશે, તમને કહેશે. મારો વિષય નથી, પણ હા મારો વિષય એ છે કે તમે આઈટીમાં જાઓ, 100 જણા આઈટીમાં ગયા હોય, પણ કદાચ તમે મને 2 કલાક સાંભળ્યો હોય તો એટલી ચેલેન્જ મારીને કહું છું કે એ 10 જણમાંથી તમે સૌથી સારા માણસ હશો એ હું તમને દાવા સાથે કહું છું. આ વાત હું તમને કરવા. જીવન મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, કોઈ કહેતું નહીં. પૈસા અને સેક્સ આના માટે આખી દુનિયા દોડે. હું તમને એમ કહું છું કે પૈસા અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. પતંગિયાને પકડવા જાઓ ને તો ઉડી જાય, પણ ચૂપચાપ ઉભા રહો ને તો પતંગિયું ખભે આવીને બેસી જાય. આ આપણને ખબર નથી. હવે કંઈક કરવું પડશે, હવે કંઈક કરવું પડશે. શું કરવું પડશે? થતું નથી. તમે કોઈ એમ કરો, બધા કે છે પ્લાનિંગ કરો, રોડ મેપ નક્કી કરો, બધું જ કરીએ છીએ, કેટલાનું થાય. પણ એક થિયરી એવી છે કે એ જો તમે કરો તો સાહેબ ચેલેન્જ મારીને કહું છું, આજની તારીખ લખી નાખો, ડાયરી લખી નાખો ને મોબાઈલમાં રેકોર્ડ કરી નાખો. 3 વર્ષ 1000 દિવસ હું કહું છું એમ જીવજો. તમે ધારો એ ના થાય ને, મારું જૂતું ને તમારું જૂતું ને મારું મોઢું બોસ, ચેલેન્જ મારીને કહું છું. આવી રીતે કારકિર્દી બને ના શું બને. પણ 10 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ન આવે. 10 લાખનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. કારકિર્દી એ આખો જુદો વિષય છે. તમે જેને કારકિર્દી કહો છો એ શું છે? 10મા પછી આ કરવું, ઢેકડું કરવું, પૂછડું નહીં. કોમર્સના કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે? કોમર્સમાં એક નિયમ છે. હા ભાઈ, હા તમારો ટાઈમ છે ભાઈ. કોમર્સમાં એક સૂત્ર આવે છે, આવે તે ઉધારો, જાય તે જમા કરો. આ એક જ વાક્ય બેટા સમજી જાઓ ને, જીવનમાં કદી દુખી ના થાવ. હે હા એવું છે. આવે તે ઉધારો એટલે આજે સિમ્બા વાળાના પ્રોગ્રામમાં મફત આવ્યા છીએ ને, તો એ આપણા ઉપર ઉધાર છે, આપણે ચૂકવવું પડશે. અને જાય તે જમા કરો. આજે આપણે કોઈને મદદ કરી, કોઈનું કામ કર્યું, કોઈ દુખિયાની સાથે ઉભા રહ્યા, તો જે ગયું ને એ આપણું જમા થાય છે. આ સૂત્ર પર આખું કોમર્સ જીવે. આવે તે ઉધારો, જાય તે જમા કરો. રોજ 10-10 કલાક ટ્રાવેલિંગ કરું છું. ગળું 80% ગળું ખલાસ થઈ ગયું તોય બોલું છું. કેમ કે સાલું મરી જઈએ ને તો લોકો વન્સ મોર કહેવા જોઈએ. આનું નામ જીવન ને આનું નામ કારકિર્દી. આ આપણે બધા કરી શકીએ. આ દેશ માટે મરવા વાળા મરી ગયા, હવે આ દેશ માટે જીવવા વાળાની જરૂર છે. મને સરસ વાત કરી, જે લોકો અહીંયા કહેતા હતા કે આપણે સુરતને આઈટી હબ બનાવીએ, આવી કંપની થઈ શકે છે, નોટ બિગ ડીલ. પણ એના માટે સૌથી પહેલા સંસ્કારોની જરૂર છે. દીકરા દીકરીઓ, હું જયારે યંગ છોકરા, હું બી 2 દીકરીઓનો બાપ છું, મારા ભાઈની 2 દીકરીઓ છે. છોકરાઓને સવારથી સાંજ સુધી જયારે મોબાઈલ પર જોઉં છું, આખો દિવસ ઇન્ટરનેટ પર જોઉં છું, ત્યારે એમ થાય કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. જરૂરી છે, મોબાઈલ વગર ચાલશે નહીં. હમણાં સુરતમાં મારા એક મિત્ર છે, તો એમની છોકરીને ફોન જ ના લઈ આપે. મેં કીધું કેમ? મને કે છોકરીઓ બગડી જાય. એટલે કીધું પટેલ લઈ આપો. પછી હું હમણાં પરમ દિવસે આવ્યો તો મને કે સંજયભાઈ એપલનો 1.5 લાખ વાળો લઈ આપ્યો. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે. મેં કીધું હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. જે વસ્તુના ફાયદા છે એટલા નુકસાન છે, હે ને? આ સમજ પડી જાય. બરફનો ગોળો અને આગનો ગોળો બંને એક જ છે, ખાલી ટેમ્પરેચરમાં ફરક છે. કોઈ આપણને કિસ કરે તો સમજવાનું કે બટકું ભરશે, કે કિસ છે ને સોફ્ટ બટકું જ છે. એ ધીરે ધીરે મોટું થતું જાય. શું સમજ્યા છે તું? દીકરા દીકરીઓ, પાયાની વાતો સમજી લો ને તો ચેલેન્જ મારીને કહું છું કે કોલસામાં બી હાથ નાખો તો હીરા હાથમાં આવે. આવું જાદુઈ દુનિયા છે. પણ સાલું આપણને કોઈ કહે આગળ વધો, ધ્યેય ઊંચો રાખો, પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ ધક્કા મારવાના. જા 18-20 વર્ષના છોકરાઓને કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લાહ ઉંમરમાં એ જ આવે.
અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો થોડું ઘણું. પણ એ ગંદા વિચારો, એ નેગેટિવ વિચારો સાથે પણ મસ્ત જીવી શકાય છે. આ વાત સાલું કોઈ કહેતું. હું તમને આ વાત કહેવા આવ્યો છું. અત્યારે 30 લાખ યુવાનો જ્યારે ફોલો કરે છે, રોજના 4-5 હજાર મેસેજ આવે છે, ત્યારે મને એમ થાય છે કે યસ, આ દેશ એકદમ પરફેક્ટ ડિરેક્શનમાં જઈ રહ્યો છે. અને આજે આ દેશ પાસે જેવું યુદ્ધ છે એ ભૂતકાળમાં નહોતું. પણ આ પાન, મસાલા, ગુટકા, ડ્રગ્સ આ બધું કેમ વધ્યું છે? કેમ કે જિંદગીનો અસલી નશો નથી, એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે છે. અસલી નશો ચલાવવા હું આવ્યો છું કે જીવન મસ્ત છે બોસ. અને આ સમજ પડી જાય, તમે જુઓ કેવી મજા. સ્કૂલમાં તમે જાઓ, હું બધા સેમિનારમાં કહું છું, મેં પેલા બેનને પ્રાર્થનાનું કેમ કરાવ્યું કે મારી શરૂઆત વાતની કરું છું. સાલું સ્કૂલ કોલેજથી જેવું બોગસ શીખવાડ્યું. તમે જુઓ સ્કૂલમાં પ્રાર્થના કરાવે, બધાને આવી રીતે લાઈનસર બેસાડે, આખો હોલ ભરાયેલો હોય, સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય. ખરેખર શિક્ષક શિક્ષિકાઓ છે ને હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. અલા 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ. બેસી જા, તું બેસી જા બેન, બહુ થઈ ગયું. કે હવે ગુરુ તો છે નહીં, ગુરુ જુદો વિષય હતો. હવે તો ગ્રાહક અને વેપારી જેવો સંબંધ છે. આવા સમયે પેલી બેન સ્ટેજ પર આવે, ચલો પ્રાર્થના, આંખો બંધ. અલા ખુલ્લી રાખીને ના દેખાય? ખુલ્લી રાખીને પ્રાર્થના થાય કે ના થાય? આંખો બંધ કરો એટલે ન દેખવાનું દેખાય. કરી જુઓ હાલત. ખુલ્લી રાખો પેલી બેન દેખાય, દીવો દેખાય, માતાજી દેખાય. પણ આ બેન અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, માઇકના ઠેકાણા ના હોય. ઊંડા અંધારેથી પ્રભુ પરમ કયું ઊંડું અંધારું રોમ જોડે બધું બે ઠેકાણું. હમણાં કહ્યું સોશિયલ મીડિયા પર એક છોકરો પ્રાર્થના ગાય છે, જોરદાર ચાલે. દીકરા દીકરીઓ આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી સરસ ગવડાવી જોઈએ કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈ શીખવાડતું. એમ કારકિર્દી માટે દોડવાનું નથી, પણ સાલું જીવન જ એવું જીવવાનું છે કે કારકિર્દી જખ મારીને આવે બોસ. જ્યાં નાખીએ ત્યાં સોનું થઈ જાય. અને આ તમે જ્યારે કરો, બાકી ગમે એટલા તમે સિમ્બામાં જાઓ કે કોઈ બી જગ્યાએ જાઓ, તમારામાં કુવામાં હોય તો હવાડામાં આવે. આ લોકોનું કામ છે તમને શેપઅપ કરવાનું. આ લોકોનું કામ છે તમને પોલિશ કરવાનું. આ લોકોનું કામ છે બીજા કરતા વધુ સારી ઇન્ફોર્મેશન એક સરસ એન્વાયરમેન્ટમાં પૂરું પાડવું. એમથી સિમ્બા કશું ના કરી શકે. તાકાત એટલો મને શીખવાડજો. થાકી જતો, ગોળા થઈ જતો, હસબન્ડ વાઈફ બે છોડીને નાઈ જતો. પણ જેને કરવું છે એને તમે સરસ રીતે કરાવી શકો. આ વાત હું તમને કહેવાયો છું. એટલે જ્યારે સુરતમાં આવું છું ત્યારે એક જુદી ઉર્જા સાથે આવું છું, કે મને ખબર છે કે સુરતીઓ બીજે 2000 લોકોને મળ્યા હોય તો કદાચ 100 જણને અસર થાય, પણ આ સુરત એક એવું શહેર છે કે જ્યાં 2000 ને મળો ત્યાં 1900 ને અસર થાય છે. એવું આ શહેર છે. એટલે હંમેશા અહીંયા આવવું ગમે છે. અહીંયા ચૂંટણી નથી ઉભો રહેવાનો. હો દીકરા દીકરીઓ 10મા અને 12માની તમે પરીક્ષા આવશો, ડિપ્લોમામાં જશો, બીજા બધા ફિલ્ડમાં જશો, જાત જાતની વસ્તુ હશે. તમારી પાસે ઘણા બધા, ભાઈએ કહ્યું બિલકુલ સાચી વાત, ઘણી બધી ડાળીઓ છે, ઘણા બધા ઓપ્શન્સ છે. પણ એ મારો વિષય નથી. મારો વિષય એ છે કે એક માણસ કઈમાં બી જાય અને એ સફળ થાય. આ મને ખ્યાલ છે કે 5000 પુસ્તકો વાંચ્યા, 450 બાયોગ્રાફી વાંચી, અને હું જે શીખ્યો એ તમારી જોડે શેર કરવા આવ્યો છું. મારી કોઈ ઓકાત નથી કે હું તમને કંઈક કહી શકું. પણ સ્કૂલમાં ફી ભરવાના પૈસા નતા જે સંજય રાવલ પાસે. 48 રૂપિયા હું ફી નતો ભરી શકતો. 12માના ટ્યુશન ક્લાસીસની ફી ભરતા મને 2 વર્ષ થયા હતા. બીએસસીમાં આવ્યો ત્યારે ભરી શક્યો. એ સંજય રાવલ અત્યારે 650 એકર જમીનમાં ગુજરાતની સૌથી મોટી સ્કિલ યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યો છે. એ આપ સૌના આશીર્વાદ છે. અને બનાવીશ બોસ. દુનિયામાંથી હાલા ધોળિયાઓ અહીંયા લાઈનમાં ઉભા હોવા જોઈએ. આઈ વોન્ટ એડમિશન, ગો હાઈડ. અને એડમિશનનો તો ક્રાઇટેરિયા એવો રાખ્યો છે, 3 ટ્રાયલ વાળાને ઘરે જઈને બોલાવવામાં આવશે. પછી 36%, 40%, 50% એડમિશન ક્લોઝ. સર મારે 90%. બેન તમે અહીંયા નહીં હો, બીજે છે. હોશિયાર વિદ્યાર્થીઓ માટે તો ખૂબ કામ થાય છે, પણ જે ડબ્બાઓ છે મારા જેવા, એને હાલા બધા કે આ નોટો કામ નહીં છે બોસ. આ દુનિયામાં બધું જરૂરી છે. સુખ જરૂરી છે, દુઃખ જરૂરી છે, અમીરી જરૂરી છે, ગરીબી જરૂરી હે ને.
ચોમાસું જરૂરી છે, શિયાળો જરૂરી છે, ઉનાળો જરૂરી છે, બધું જ જન્મ જરૂરી છે, મૃત્યુ જરૂરી છે. આ વિરોધાભાસ છે ને એ જ જીવન છે. આપણે કહીએ સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું, અમીરી જોઈએ છે, ગરીબી નથી જોઈતી, જન્મ જોઈએ છે, મૃત્યુ નથી જોઈતું. બાપાને માલશે બાય વન ગેટ વન ફ્રી છે, એક ખરીદો બીજું મફત. એટલે જયારે કારકિર્દી બનાવો ત્યારે મારા શબ્દો યાદ રાખજો. કદી ડિપ્રેસ નહીં થાઓ, હતાશ નહીં જાઓ. 3000 લોકોને છેલ્લા 3 વર્ષમાં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. બોલો, વિચાર કરવાની સમજ પડી જાય કે જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય, આપણે ખુશ. આપણું ધાર્યું ના થાય, ઈશ્વર ખુશ. અને આ પાવર સાથે મહેનત કરીશ અને જે પાયાની 5-7 વાતો છે એની સાથે દીકરા દીકરીઓ જીવશો ને, સાલું જીવન એટલું મસ્ત પસાર થશે. કેટલું જોઈએ? મુકેશભાઈ અંબાણી દહીંની જ કડી ખાય, હું દહીંની જ કડી ખાઉં. એ કઈ હોનું નાખે અંદર, 3 તોલા નાખો. બટાકા શાકમાં હીરા નાખે, આ સૌજીબીન બધા 10 તોલા નાખો, આ કેરેટિયા છે. અને એની સામે સરદાર પટેલ જેવા લોકો જીવન જીવી ગયા. દેશનો ગૃહમંત્રી મરી જાય, ખિસ્સામાં 250 રૂપિયા હોય, માત્ર 250 રૂપિયા. અને એ પણ દીકરી મણીબેનને એમ કે સરકારી કોષમાં જમા કરાવી દેજે મણી, હું મરી જઉં તો. અને તોય સાલું 3000 કરોડનું પૂતળું બનાવવું પડે ને, આનું નામ જીવન. આનું નામ, આને કારકિર્દી કહેવાય. 4 દોસ્તારે ચક્કા લઈને ઉભા રહેવાનું, ખચાખચ આવી જાય રૂપિયા. 2 નંબરના ધંધા ચાલુ કરો, આવી જાય રૂપિયા. આ બહુ મોટી ડીલ નથી. પણ કારકિર્દી શું છે? તમને જે ગમે છે એમાં તમે જાઓ અને એમાં તમે બેસ્ટ પરફોર્મ કરો અને પાયાની વાતો સાથે તમે જીવો. તો તમે જેના માટે અહીં આવ્યા છો, ભગવાને તમને જેના માટે અહીં મોકલ્યા છે એ માટે તમને પહોંચાડી દેશે. તમારી જગ્યા સંજય રાવલની જગ્યા સ્પીકર તરીકે ખાલી જ હતી. મારે ડોક્ટર બનવું હતું, હવે ભગવાન મને બનવા દે. એ કહે અહીં જા. 93 માં ડાયમંડના બિઝનેસમાં મેં એટલું 70 ઘંટીઓ 300 માણસો કામ કરતા હતા. એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવું પડે, એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું. ઉભો રહ્યો. મારી બા શું કે બેટા જયારે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો થાય છે. એમાં ખુશ રહેવાનું. આ તમે આપણે કરવાનો બિઝનેસ ધંધો જે ગમે, પણ હા 18 કલાકથી ઓછી મહેનત કરવા વાળા માટે હવે સમય નથી બોસ. તમે આઈટીમાં જાઓ, સાહેબે કહ્યું એસી ઓફિસમાં બેસો, પણ ત્યાં તમારા જેવા 8 લાખ લોકો એસી ઓફિસમાં બેઠા છે. મહેનત તો કરવી પડશે. એ સરળતાના દિવસો ગયા. એ એમેઝોન બની ગયું, ઓયો જે કોઈ કંપનીઓ આવી એ બધી બની ગઈ. પણ હવે જે મહેનત કરશે એ લોકો માટે તક બહુ જોરદાર છે. અને આ મહેનત કરવાની સાથે કારકિર્દી એટલે પૈસા. જુઓ, આપણે બધા શું ચાહીએ છીએ? લાડી, ગાડી ને વાડી. એક સરસ જીવન સાથી જોઈએ, એક સરસ ઘર જોઈએ અને એક સરસ વાડી જોઈએ. પણ લોકોને આ પણ થઈ જાય, 10-10 ઘર થઈ જાય અને તોય 80 વર્ષનો કાકો શું કે બાજુનું ખેતર લેવા જાય તો સારું. પેલા ડોહા મરી જાય તું હવે કેટલા ભેગા કરશે?